कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 22મો દેવહૂતિ અને કરદમ પ્રજાપતિનું લગ્ન। શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે કરદમજીએ મનુના સમસ્ત ગુણો અને કર્મોની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું ત્યારે તેમણે થોડા સંકોચ સાથે તે નિવૃત્તિપરાયણ મુનિને કહ્યું, હે મુનિવર, વેદમૂર્તિ ભગવાન બ્રહ્માએ પોતાના વેદમય વિગ્રહના રક્ષણ માટે તપ, વિદ્યા અને યોગથી સંપન્ન તથા વિષયોમાં અનાસક્ત એવા તમને બ્રાહ્મણોને પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા છે, અને પછી તે સહસ્ત્ર ચરણોવાળા વિરાટ પુરુષે તમારા રક્ષણ માટે જ પોતાની સહસ્ત્ર ભુજાઓમાંથી અમને ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા છે। આ પ્રમાણે બ્રાહ્મણો તેમનું હૃદય અને ક્ષત્રિયો તેમનું શરીર કહેવાય છે। આમ એક જ શરીરથી સંબંધિત હોવાને કારણે પોતપોતાનું અને એકબીજાનું રક્ષણ કરનારા તે બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું રક્ષણ વાસ્તવમાં તો શ્રી હરિ જ કરે છે, કે જેઓ સમસ્ત કાર્ય કારણરૂપ હોવા છતાં પણ વાસ્તવમાં નિર્વિકાર છે। તમારા દર્શન માત્રથી જ મારા બધા સંદેહ દૂર થઈ ગયા છે, કારણ કે તમે મારી પ્રશંસાના બહાને પોતે જ પ્રજાપાલનની ઈચ્છાવાળા રાજાના ધર્મોનું ઘણા પ્રેમથી નિરૂપણ કર્યું છે। તમારું દર્શન અજિતેન્દ્રિય પુરુષો માટે અત્યંત દુર્લભ છે। મારું મહાભાગ્ય છે કે મને તમારું દર્શન થયું અને હું તમારા ચરણોની મંગલમય રજને પોતાની માથે ચડાવી શક્યો। મારા ભાગ્યોદયથી જ તમે મને રાજધર્મોનો બોધ આપ્યા, મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે, અને મેં પણ શુભ પ્રારબ્ધનો ઉદય થવાથી જ તમારી પવિત્ર વાણી કાન ખોલીને સાંભળી છે। હે મુનિ, આ પુત્રી પ્રત્યેના સ્નેહને લીધે મારું ચિત્ત ઘણું જ ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે, તેથી તમે મુજ દિનની આ પ્રાર્થના કૃપાપૂર્વક સાંભળો। મારી આ પુત્રી કે જે પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બહેન છે, તે વય, શીલ, ગુણ વગેરે બાબતે પોતાની યોગ્ય પતિ મેળવવા ઈચ્છે છે। તેણે નારદજીના મુખેથી તમારા શીલ, વિદ્યા, રૂપ, વય અને ગુણોનું વર્ણન જ્યારથી સાંભળ્યું છે ત્યારથી જ એ તમને પોતાના પતિ બનાવવાનો નિશ્ચય કરી ચૂકી છે। હે દ્વિજ શ્રેષ્ઠ, હું ઘણી શ્રદ્ધાપૂર્વક તમને આ કન્યા સમર્પિત કરું છું। તમે એનો સ્વીકાર કરો। એ ગૃહસ્થોચિત કાર્યો માટે બધી રીતે તમારે યોગ્ય છે। જે ભોગ આપમેળે જ આવી મળે તેની અવગણના કરવી એ વિરક્ત પુરુષ માટે પણ ઉચિત નથી, તો પછી વિષયાસક્તની તો વાત જ શી કરવી। જે પુરુષ આપમેળે આવી મળેલા ભોગનો નિરાદર કરીને પછી કોઈ કૃપણ આગળ હાથ ફેલાવે છે, તેનું અતિ પ્રસરિત યશ પણ ક્ષય પામે છે, અને તે બીજાઓના તિરસ્કાર થકી માનભંગ પણ થાય છે। હે વિદ્વન, મેં સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાને તત્પર છો, તેથી હવે તમે આ કન્યાનો સ્વીકાર કરો। આને હું તમને અર્પિત કરું છું। શ્રી કરદમ મુનિએ કહ્યું, સારું, હું લગ્ન કરવા ઈચ્છું છું, અને તમારી પુત્રીનું હજી સુધી કોઈ સાથે વાગદાન વેવિશાળ થયું નથી, તેથી અમારા બંનેનું સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ વિધિપૂર્વક લગ્ન થાય તો એ જ ઉચિત થશે। મનુસ્મૃતિમાં 8 પ્રકારના લગ્નનો ઉલ્લેખ મળે છે: બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ। આમાં પહેલા પ્રકારનું લગ્ન એટલે કે બ્રાહ્મમાં સૌથી શ્રેષ્ઠ મનાવ્યું છે। એમાં પિતા કન્યાનું યોગ્ય વરને દાન કરે છે। હે રાજન, વેદોક્ત લગ્ન વિધિમાં પ્રસિદ્ધ ગૃભ્ણામિ તે ઇત્યાદિ મંત્રોમાં દર્શાવેલું જે કામ સંતાન ઉત્પત્તિ રૂપ મનોરથ છે, તે તમારી આ પુત્રી સાથે મારો સંબંધ થવાથી સફળ થશે। જે પોતાની દેહકાંતિથી આભૂષણો વગેરેની શોભાને પણ તિરસ્કૃત કરી રહી છે, તેવી તમારી આ પુત્રીનો આદર કોણ નહીં કરે। એકવાર એ પોતાના મહેલની છત પર દડો રમી રહી હતી। દડા પાછળ અહીં તહીં દોડવાને કારણે તેની આંખો ચંચળ બની રહી હતી, તથા પગના ઝાંઝર મધુર ઝંકાર કરતા હતા। તે સમયે તેને જોઈને ગંધર્વ વિશ્વાવસુ મોહવશ બેભાન થઈને પોતાના વિમાનમાંથી હેઠો પડ્યો હતો। તે જ આ અત્યારે અહીં પોતે આવીને પ્રાર્થના કરી રહી છે। આવી પરિસ્થિતિમાં કયો સમજુ પુરુષ તેનો સ્વીકાર ન કરે। આ તો તમારી સાક્ષાત શ્રી સ્વયંભૂ મનુ મહારાજની લાડકી પુત્રી અને ઉત્તાનપાદની વહાલી બહેન છે, તથા
રમણીઓમાં રત્ન તુલ્ય છે. જે લોકોએ ક્યારેય શ્રી લક્ષ્મીજીના ચરણોની ઉપાસના કરી નથી તેમને તો આનું દર્શન પણ ન થઈ શકે. તેથી હું તમારી આ સાધ્વી પુત્રીનો અવશ્ય સ્વીકાર કરીશ, પણ એક શરત સાથે, કે જ્યાં સુધી તેને સંતાન નહીં થાય ત્યાં સુધી જ હું ગૃહસ્થ ધર્મ અનુસાર તેની સાથે રહીશ, અને ત્યાર પછી ભગવાને બતાવેલા સંન્યાસ પ્રધાન, હિંસા રહિત, શમ, દમ વગેરે ધર્મોને જ વધુ મહત્ત્વ આપીશ, જેમનાથી આ વિલક્ષણ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમનામાં એ લીન થઈ જાય છે, અને જેમના આશ્રયે એ સ્થિત છે. તે પ્રજાપતિઓના પણ પતિ એવા ભગવાન શ્રી અનંત જ મને તો સૌથી અધિક માન્ય છે. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રચંડ ધનુર્ધારી વિદુરજી, કરદમજી ફક્ત આટલું જ કહી શક્યા. પછી તેઓ હૃદયમાં ભગવાન કમળનાભનું ધ્યાન ધરતા ધરતા મૌન થઈ ગયા. તે સમયે તેમના મંદ સ્મિતયુક્ત મુખ કમળને જોઈને દેવહૂતિનું ચિત્ત લોભાયું. મનુએ જોયું કે આ સંબંધમાં મહારાણી શતરૂપા અને રાજકુમારીની સ્પષ્ટ સંમતિ છે. તેથી તેમણે અનેક ગુણોથી સંપન્ન કરદમજીને તેમના જ જેવી ગુણવતી કન્યાનું પ્રસન્નતાપૂર્વક દાન કરી દીધું. મહારાણી શતરૂપાએ પણ પુત્રી અને જમાઈને ઘણા પ્રેમપૂર્વક ઘણા બધા કિંમતી વસ્ત્રો, આભૂષણો અને ગૃહસ્થીનો ઉપયોગી વાસણ વગેરે દહેજમાં આપ્યા. આ પ્રમાણે સુયોગ્ય વરને પોતાની પુત્રી આપીને મહારાજ મનુ નિશ્ચિત થઈ ગયા. પ્રસ્થાન વેળાએ તેનો વિયોગ નહીં સહી શકવાને કારણે તેમણે ઉત્કંઠાવશ વિહ્વલચિત્તના થઈને તેને છાતી સરસી ચાંપી અને બેટી બેટી કહીને રડવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુઓની વર્ષા થઈ અને તેનાથી તેમણે દેવહૂતિના માથાના બધા વાળ ભીંજવી દીધા. પછી તે મુનિશ્રેષ્ઠ કરદમજીને પૂછીને તેમની આજ્ઞા લઈને રાણીની સાથે રથ પર સવાર થયા અને પોતાના સેવકો સહિત ઋષિકુળ વડે સેવાયેલી સરસ્વતી નદીના બંને કિનારાઓ પરના મુનિઓના આશ્રમોનું સૌંદર્ય નિહાળતા નિહાળતા પોતાની રાજધાનીમાં પ્રસ્થાન કરી ગયા. જ્યારે બ્રહ્માવર્તની પ્રજાને એ સમાચાર મળ્યા કે તેમના સ્વામી આવી રહ્યા છે, ત્યારે તે અત્યંત આનંદિત થઈને સ્તુતિ ગીતો અને વાદ્યવાદન સાથે તેમનું સ્વાગત કરવા માટે બ્રહ્માવર્તની રાજધાનીમાંથી બહાર આવી. બધા પ્રકારની સંપત્તિઓથી યુક્ત બહિષ્મતી નગરી મનુની રાજધાની હતી, કે જ્યાં પૃથ્વીને રસાતલમાંથી લઈ આવ્યા પછી શરીર કંપાવતી અને વખતે શ્રી વરાહ ભગવાનના રૂંવાટા ખરી પડ્યા હતા. તે રૂંવાટા જ નિરંતર હર્યા ભર્યા રહેનાર કુશ અને કાશ થયા, કે જેમના વડે મુનિઓએ યજ્ઞમાં વિઘ્ન નાખનારા દૈત્યોનો તિરસ્કાર કરીને યજ્ઞો વડે ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી છે. મહારાજ મનુએ પણ શ્રી વરાહ ભગવાન દ્વારા ભૂમિરૂપી નિવાસ સ્થાન પ્રાપ્ત થવાથી આ જ સ્થાનમાં કુશ અને કાશની બહી ચટાઈ બિછાવીને શ્રી યજ્ઞ ભગવાનની પૂજા કરી હતી. જે બહિષ્મતીપુરીમાં મનુ નિવાસ કરતા હતા તેમાં પહોંચીને તેમણે પોતાના ત્રિતાપનાશક ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં પોતાની પત્ની અને પોતાના સંતાનો સહિત તેઓ ધર્મ, અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગો ભોગવવા લાગ્યા. પ્રાતઃકાળ થતાં પોતાની પત્નીઓ સમેત ગંધર્વો તેમનું ગુણગાન કરતા હતા, પરંતુ મનુ તેમાં આસક્ત ન થતાં પ્રેમપૂર્ણ હૃદયથી શ્રી હરિની કથાઓ જ સાંભળ્યા કરતા હતા. તેઓ ઈચ્છાનુસાર ભોગોનું નિર્માણ કરવામાં કુશળ હતા, પરંતુ મનનશીલ અને ભગવત પરાયણ હોવાને કારણે ભોગો તેમને લેશ માત્ર પણ વિચલિત કરી શકતા ન હતા. ભગવાન વિષ્ણુની કથાઓનું શ્રવણ, ધ્યાન, રચના અને નિરૂપણ કરતા રહેવાને કારણે મન્વંતરને વ્યથિત કરનારી તેમની ક્ષણો ક્યારેય વ્યર્થ જતી ન હતી. આ પ્રમાણે પોતાની જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓને અથવા સત્વ વગેરે ત્રણેય ગુણોને અભિભૂત કરીને તેમણે ભગવાન વાસુદેવના કથા પ્રસંગમાં પોતાના મન્વંતરના 71 ચતુર્યુગ પૂરા કરી દીધા. વ્યાસસુત વિદુરજી, જે મનુષ્ય શ્રી હરિને આશ્રિત રહે છે તેને શારીરિક, માનસિક, દૈવિક, માનુષિક અથવા ભૌતિક દુઃખો કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે? મનુ નિરંતર સમસ્ત પ્રાણીઓના હિતમાં રત રહેતા હતા. મુનિઓના પૂછવાથી તેમણે મનુષ્યોના તથા સમસ્ત વર્ણો અને આશ્રમોના અનેકવિધ મંગલમય ધર્મોનું પણ વર્ણન કર્યું, જે મનુસંહિતા રૂપે અત્યારે ઉપલબ્ધ છે. જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ મહારાજ વાસ્તવમાં કીર્તનને યોગ્ય હતા. આ મેં તેમના અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું. હવે તેમની પુત્રી દેવહૂતિનો પ્રભાવ સાંભળો. અધ્યાય 23મો. કરદમ અને દેવહૂતિનો વિહાર. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી,
માતા પિતાના પ્રસ્થાન કરી ગયા પછી પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ સાધ્વી દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી. બરાબર એવી જ રીતે કે જેમ શ્રી પાર્વતીજી ભગવાન શંકરની સેવા કરે છે, તેણે કામ, વાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને ખૂબ સાવધાની અને લગનથી સેવામાં તત્પર રહીને વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂષા, પ્રેમ, મધુર વાણી વગેરે ગુણો વડે પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કરી દીધા. દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ દેવ કરતાં પણ ઉત્તમ છે, તેથી તે તેમની પાસેથી મોટી મોટી આશાઓ રાખીને તેમની સેવામાં રત રહેતી હતી. આ પ્રમાણે ઘણા દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી તે મનુપુત્રીને વ્રત વગેરેનું પાલન કરવાને લીધે દુર્બળ થયેલી જોઈને દેવર્ષિ શ્રેષ્ઠ કરદમજીને કરુણાવશ થોડો ખેદ થયો અને તેમણે તે દેવહૂતિને પ્રેમ અને ગદગદવાણીમાં કહ્યું. કરદમજી બોલ્યા, હે મનુસુતા, તે મારો ઘણો આદર કર્યો છે. હું તારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું. બધા જ શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે, પણ તે મારી સેવા આગળ તેના ક્ષીણ થવાની પણ કોઈ પરવા કરી નથી. તેથી પોતાના ધર્મનું પાલન કરતા રહેવાથી મને તપ, સમાધિ, ઉપાસના અને યોગ થકી ભયમુક્ત અને શોકરહિત ભગવત પ્રસાદ સ્વરૂપ જે વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે, તેના પર તે કરેલી મારી સેવાના પ્રભાવે હવે તારો પણ અધિકાર થઈ ગયો છે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેના વડે તું તેમને જો. ઉરુક્રમ ભગવાનની ભ્રુકુટી વાંકી થતાં જ પ્રાપંચિક ભોગો નષ્ટ થઈ જાય છે. એવા ભોગોની શું કિંમત? પાતિવ્રતા ધર્મના પ્રભાવથી તું સિદ્ધ બની ચૂકી છે. તેથી હું તને એવા દિવ્ય ભોગ આપું છું જે ક્યારેય નષ્ટ થતા નથી અને શોકરહિત છે. તે ભોગ વિકારયુક્ત મનુષ્યનો રાજા હોય તો પણ પ્રાપ્ત થઈ શકતા નથી એવા દિવ્ય વૈભવને તું ભોગવ. કરદમજીના આ પ્રમાણે કહેવાથી પોતાના પતિદેવને સંપૂર્ણ યોગમાયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને દેવહૂતિની સઘળી ચિંતા દૂર થઈ ગઈ. તેનું મુખ કંઈક સંકોચભરી દ્રષ્ટિથી અને મધુર સ્મિતથી ખીલી ઉઠ્યું અને તે વિનય અને પ્રેમપૂર્વક ગદગદવાણીમાં આ પ્રમાણે કહેવા લાગી. દેવહૂતિએ કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, હે સ્વામી, એ તો આપના વિશે સિદ્ધ જ છે કે ક્યારે નિષ્ફળ નહીં થનારી યોગ શક્તિ અને ત્રિગુણમયી માયા પર અધિકાર રાખનારા તમને આ બધા ઐશ્વર્યો મળેલા છે. એ વાતને હું પણ જાણું છું, પરંતુ પ્રભુ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભાધાન થતાં સુધી હું તારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ, તેની હવે પૂર્તિ થવી જોઈએ. કારણ કે શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્તિ થવી એ પ્રતિવ્રતા સ્ત્રી માટે મહાન લાભ છે. આ માટે શાસ્ત્ર અનુસાર જે કર્તવ્ય હોય તેનો તમે ઉપદેશ આપો અને ઉબટન, ગંધ, ભોજન વગેરે ઉપયોગી સામગ્રીઓની પણ વ્યવસ્થા કરો કે જેથી સંતતિની ઈચ્છાથી અત્યંત દીન દુર્બળ થયેલું મારું આ શરીર તમારા અંગ સંગને યોગ્ય થઈ જાય. કારણ કે મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાથી હું પીડિત થઈ રહી છું. તેથી સ્વામી, મારી આ ઈચ્છા પૂર્ણ કરો અને આ કાર્ય માટે એક યોગ્ય ભવન તૈયાર થઈ જાય એનો પણ વિચાર કરો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, કરદમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવા માટે તે જ સમયે યોગના પ્રભાવથી એક વિમાન રચ્યું જે ઈચ્છાનુસાર સર્વત્ર જઈ શકતું હતું. કરદમ મુનિનું યોગબળ એટલું પ્રબળ હતું કે સ્વયં ભગવાને પણ તેમની સમક્ષ પ્રગટ થવું પડ્યું. તો પછી વિમાન વગેરે પદાર્થોનું પ્રસ્તુત થવું કંઈ મોટી વાત નથી. આ વિમાન બધા પ્રકારના ઇષ્ટ ભોગો સુખો પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત, બધી સંપત્તિઓની ઉત્તરોત્તર વૃદ્ધિથી સંપન્ન તથા મણિમય સ્તંભો વડે સુશોભિત હતું. તે બધી જ ઋતુઓમાં સુખદાયક હતું અને તેમાં જ્યાં ને ત્યાં બધા પ્રકારની દિવ્ય સામગ્રીઓ રાખેલી હતી તથા તેને ચિત્ર વિચિત્ર રેશમી ધજા પતાકાથી ખૂબ સજાવવામાં આવ્યું હતું. જેમના પર ભમરા ગુંજારવ કરી રહ્યા હતા એવા રંગબેરંગી પુષ્પોની માળાઓથી તથા અનેકવિધ સૂત્રાઓ અને રેશમી વસ્ત્રોથી તે અત્યંત શોભાયમાન થઈ રહ્યું હતું. એકના ઉપર એક એ રીતે બનાવેલા ઓરડાઓમાં અલગ અલગ મૂકેલી શૈયાઓ, પલંગ, પંખા અને આસનોને કારણે તે ઘણું સુંદર જણાતું હતું. બધી બાજુ દિવાલોમાં કરેલી શિલ્પ રચનાથી તેની શોભા અપૂર્વ બની રહી હતી. એમાં પન્નાની ફરસ બનાવેલી હતી અને બેસવા માટે મૂંગાની વેદીઓ બેઠકો બનાવવામાં આવી હતી. ડેલીઓ પણ મૂંગાની જ બનાવેલી
હતી. તેના દરવાજાઓમાં હીરાના કમાડ હતા તથા ઇન્દ્રનીલ મણિના શિખરો પણ સોનાના કળશ મૂકેલા હતા. તેની હીરાની દિવાલોમાં શ્રેષ્ઠ લાલ રત્નો જડેલા હતા કે જે એવા જણાઈ આવતા હતા કે જાણે તે વિમાનની આંખ હોય, તથા તેને રંગબેરંગી ચંદરવા અને કિંમતી સોનેરી તોરણોથી સજાવવામાં આવ્યું હતું. તે વિમાનમાં જ્યાં ને ત્યાં કૃત્રિમ હંસ, કબૂતર વગેરે પક્ષીઓ બનાવવામાં આવ્યા હતા કે જે બિલકુલ સજીવ જેવા જણાતા હતા. તેમને પોતાના સહજાતીય સમજીને ઘણા બધા હંસો અને કબૂતરો તેમની પાસે બેસીને પોતાની બોલી બોલતા હતા. તેમાં સુવિધા અનુસાર ક્રીડા સ્થળ, શયનગૃહ, બેઠકો, આંગણું, ચોક વગેરે બનાવવામાં આવ્યા હતા, જે બધાને કારણે તે વિમાન સ્વયં કરદમજીને પણ આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. આવા સુંદર ભવનને પણ જ્યારે દેવહૂતિએ અતિ પ્રસન્ન ચિત્તે જોયું નહીં, ત્યારે બધાના આંતરિક ભાવને પારખી લેનારા કરદમજી પોતે જ કહ્યું, હે ભીરુ, તું આ બિંદુ સરોવરમાં સ્નાન કરીને વિમાન પર ચઢી જા. આ વિષ્ણુ ભગવાને રચેલું તીર્થ છે. મનુષ્યની બધી જ કામનાઓની તૃપ્તિ કરાવનારું છે. કમળલોચના દેવહૂતિએ પોતાના પતિની વાત માની લીધી અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં પ્રવેશ કર્યો. તે સમયે તેણે ઘણી મેલી સાડી પહેરેલી હતી. તેના માથાના વાળની જટા બની ગઈ હતી. શરીર પર મેલ જામી ગયો હતો તથા વક્ષસ્થળ કાંતિહીન થઈ ગયું હતું. સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી તેણે એક આશ્ચર્ય ઉપજાવનારું દ્રશ્ય જોયું કે જેમાં એક મહેલમાં 1000 કન્યાઓ જોઈ. તે બધી કિશોર અવસ્થાની હતી અને તેમના શરીરોમાંથી કમળની ગંધ આવતી હતી. દેવહૂતિને જોતાં જ તે બધી સ્ત્રીઓ એકદમ ઊભી થઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, અમે તમારી દાસીઓ છીએ. અમને આજ્ઞા આપો, અમે તમારી શી સેવા કરીએ. વિદુરજી ત્યારે સ્વામીને સન્માન આપનારી તે રમણીઓએ કિંમતી ગંધ મિશ્રિત જળથી મનસ્વીની દેવહૂતિને સ્નાન કરાવ્યું તથા તેને 2 નવા અને નિર્મળ વસ્ત્રો પહેરવા આપ્યા. પછી તેમણે ઘણા મૂલ્યવાન, ઘણા સુંદર અને તેજોમય આભૂષણો, સર્વગુણ સંપન્ન ભોજન અને પીવા માટે અમૃતતુલ્ય આસવ પ્રસ્તુત કર્યા. હવે દેવહૂતિએ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું તો તેને ખબર પડી કે તે જાત જાતના સુગંધિત ફૂલોના હારથી સુશોભિત છે. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા છે. તેનું શરીર પણ નિર્મળ અને કાંતિમાન થઈ ગયું છે તથા તે કન્યાઓએ ઘણા આદરપૂર્વક તેનો માંગલિક શૃંગાર કરેલો છે. તેને માથા સહિત અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું છે. સ્નાન કરાવ્યા પછી અંગે અંગમાં બધા પ્રકારના આભૂષણો સજાવવામાં આવ્યા છે તથા તેના ગળામાં કિંમતી હાર, હાથોમાં કંકણ અને પગોમાં છમછમ કરતા સોનાના ઝાંઝર શોભી રહ્યા છે. કમરમાં પહેરેલી સોનાની રત્નજડિત કટી મેખલાથી, કિંમતી મણિઓના હારથી અને અંગે અંગમાં લગાડેલા કુમકુમ વગેરે મંગળ દ્રવ્યોથી તેની શોભા અપૂર્વ બની રહી છે. તેનું મુખ સુંદર, દંતપંક્તિ મનોહર ભવા, કમળકળી સાથે સ્પર્ધા કરનારા પ્રેમ કટાક્ષમય નેત્રો અને શ્યામ કેશાવલીથી ઘણું જ સુંદર જણાઈ આવે છે. વિદુરજી જ્યારે દેવહૂતિએ પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ કર્યું ત્યારે તેણે પોતાને સહેલીઓની સાથે ત્યાં જ ઉપસ્થિત જોઈ કે જ્યાં પ્રજાપતિ કરદમજી વિરાજમાન હતા. તે સમયે પોતાની સહસ્ત્ર સ્ત્રીઓ સાથે પોતાના પ્રાણનાથ સામે ઉપસ્થિત જોઈને અને તેને તેમના યોગનો પ્રભાવ સમજીને દેવહૂતિને ઘણું આશ્ચર્ય થયું. હે શત્રુ વિજયી વિદુર, જ્યારે કરદમજીએ જોયું કે દેવહૂતિનું શરીર સ્નાન કરવાથી અત્યંત નિર્મળ થઈ ગયું છે અને લગ્નકાળ પહેલાં તેનું જેવું રૂપ હતું તે જ રૂપ પામીને તે અપૂર્વ શોભાથી સંપન્ન થઈ ગયું છે. તેનું સુંદર વક્ષસ્થળ ચોળીથી ઢંકાયેલું છે. હજારો વિદ્યાધરીઓ તેની સેવામાં રત છે તથા તેના શરીર પર ઉત્તમોત્તમ વસ્ત્રો શોભી રહ્યા છે. ત્યારે તેમણે તેને ખૂબ પ્રેમપૂર્વક વિમાન પર ચઢાવી. તે સમયે પોતાની પ્રિયા પ્રત્યે અનુરક્ત થવા છતાં પણ કરદમજીનો મહિમા, મન ઇન્દ્રિયો પરનું પ્રભુત્વ ઓછો થયો નહીં. વિદ્યાધરીઓ તેમના શરીરની સેવા કરી રહી હતી. ખીલેલા કુમુદના પુષ્પોથી શૃંગાર કરીને અત્યંત સુંદર બનેલા તેઓ વિમાન પર એવા શોભી રહ્યા હતા કે જાણે આકાશમાં તારાઓથી ઘેરાયેલા ચંદ્રદેવ વિરાજમાન હોય. તે વિમાન પર નિવાસ કરીને તેમણે દીર્ઘકાળ સુધી કુબેરજીની જેમ મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો. તે ઘાટીઓ 8 લોકપાલોની વિહારભૂમિ છે. તેમાં કામદેવને સંવર્ધિત કરનારો શીતળ, મંદ, સુગંધિત વાયુ વહીને તેમની સુંદર શોભાનો વિસ્તાર કરે છે તથા સ્વર્ગલોકમાંથી શ્રી ગંગાજીના પડવાનો મંગળમય ધ્વનિ નિરંતર ગુંજતો રહે છે. તે સમયે પણ દિવ્ય વિદ્યાધરીઓનો સમુદાય તેમની સેવામાં ઉપસ્થિત હતો અને સિદ્ધો વંદના કર્યા કરતા હતા. આ પ્રમાણે
પ્રાણપ્રિયા દેવહૂતિની સાથે તેમણે વૈશંભક, સુરસન, નંદન, પુષ્પભદ્ર, ચૈત્રરથ વગેરે અનેક દેવ ઉદ્યાનોમાં તથા માનસ સરોવરમાં અનુરાગપૂર્વક વિહાર કર્યો. કાંતિમાન અને ઈચ્છાનુસાર ચાલનારા તે શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને વાયુની જેમ બધા જ લોકોમાં વિચરતા રહીને કરદમજી વિમાન વિહારી દેવતાઓ કરતાં પણ આગળ વધી ગયા. વિદુરજી, જેમણે ભગવાનના ભવ ભય હારી પવિત્ર ચરણ કમળોનો આશ્રય લીધો છે, તે ધીર પુરુષો માટે ભલા કઈ વસ્તુ કે શક્તિ દુર્લભ છે. આ પ્રમાણે મહાયોગી કરદમજી આ સઘળું ભૂમંડળ કે જે દ્વીપ, વર્ષ વગેરેની વિલક્ષણ રચનાને કારણે ઘણું આશ્ચર્યપૂર્ણ પ્રતીત થાય છે, તે પોતાની પ્રિયાને બતાવીને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. પછી તેમણે પોતાનું નવરૂપમાં વિભાજન કરીને રતિ સુખ માટે અત્યંત ઉત્સુક મનુકુમારી દેવહૂતિને આનંદિત કરતા રહીને તેની સાથે ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. પણ તેમનો આટલો દીર્ઘ સમય એક મુહૂર્ત બે ઘડીની જેમ જ વીતી ગયો. તે વિમાનમાં રતિ સુખને વધારનારી ઘણી સુંદર સંજ્ઞાનો આશરો લઈને પોતાના પરમ રૂપાળા પ્રિયતમની સાથે રહેતી દેવહૂતિને આટલો સમય વીત્યાનો કશો ખ્યાલ જ ન રહ્યો. આ પ્રમાણે રમમાણ રહેલા દંપતીના પોતાના યોગ બળે સેંકડો વર્ષો સુધી વિહાર રહેવા છતાં પણ તે કાળ બહુ થોડા સમયની જેમ પસાર થયો. આત્મજ્ઞાની કરદમજી બધા પ્રકારના સંકલ્પોને જાણતા હતા. તેથી દેવહૂતિને સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક જોઈને તથા ભગવાનના આદેશનું સ્મરણ કરીને તેમણે પોતાના સ્વરૂપના નવ વિભાગ કર્યા તથા કન્યાઓની ઉત્પત્તિ માટે એકાગ્રચિત્તે અર્ધાંગરૂપે પોતાની પત્નીની ભાવના કરતાં કરતાં તેના ગર્ભમાં તેજ સ્થાપિત કર્યું. તેનાથી દેવહૂતિને એક સાથે જ 9 કન્યાઓ જન્મી. આ પણ એક યોગનો જ પ્રભાવ હતો. તે બધી સર્વાંગ સુંદર હતી અને તેમના શરીરમાંથી લાલ કમળના જેવી સુગંધ નીકળતી હતી. તે જ સમયે શુદ્ધ સ્વભાવની સતી દેવહૂતિએ જોયું કે અગાઉની પ્રતિજ્ઞા મુજબ તેના પતિદેવ સંન્યાસાશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઈચ્છે છે. તેથી તેણે પોતાના આંસુ રોકીને બાહ્ય રીતે હસતા પણ વ્યાકુળ અને દુઃખી હૃદયે અતિ મધુર વાણીમાં ધીરે ધીરે કહ્યું. તે સમયે તે માથું નીચું નમાવીને પોતાના નખમણી મંડિત ચરણકમળથી ધરતી ખોતરી રહી હતી. દેવહૂતિએ કહ્યું, હે ભગવાન, તમે જે કંઈ પ્રતિજ્ઞા કરી હતી તે બધી તો પૂર્ણપણે નિભાવી લીધી છે. તેમ છતાં પણ હું તમારી શરણાગત છું. તેથી તમે મને વધુ અભયદાન આપો. હે બ્રહ્મન, આ કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે અને તમારા વનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ મરણરૂપી શોકને દૂર કરવા માટે પણ કોઈ તો હોવું જોઈએ ને. હે પ્રભુ, અત્યાર સુધી પરમાત્માથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક જ ગયો. તમારા પરમ પ્રભાવને નહીં જાણવાને કારણે જ મેં ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો. તેમ છતાં એ પણ મારા સંસાર ભયને દૂર કરનારો હોવો જોઈએ. અજ્ઞાનને લીધે અસત પુરુષો સાથે કરેલો સંગ સંસારના બંધનનું કારણ બને છે. તે જ જો સત્પુરુષો સાથે કરવામાં આવે તો અસંગતા પ્રદાન કરે છે. સંસારમાં જે મનુષ્યના કર્મોથી નથી તો ધર્મનું સંપાદન નથી, નથી તો વૈરાગ્ય ઉત્પન્ન થતો અને નથી તો ભગવાનની સેવા પણ સંપન્ન થતી. તે મનુષ્ય જીવતો છતાં મરદા સમાન છે. ખરેખર હું ભગવાનની માયાથી ઘણી છેતરાઈ છું કે તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને પણ મેં સંસારના બંધનમાંથી છૂટવાની ઈચ્છા ન કરી. અધ્યાય 24મો. શ્રી કપિલદેવજીનો જન્મ. શ્રી મૈત્રેયજી કહે છે, ઉત્તમ ગુણોથી સુશોભિત મનુકન્યા દેવહૂતિએ જ્યારે આવી વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કરદમ મુનિને ભગવાન વિષ્ણુના કથનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે તેને કહ્યું. કરદમજી બોલ્યા, હે નિર્દોષ રાજકન્યા, તું પોતાના વિશે આ પ્રમાણે ખેદ ના કર. તારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ જલ્દી પધારશે. હે પ્રિયા, તે અનેકવિધ વ્રતોનું પાલન કર્યું છે, તેથી તારું કલ્યાણ થશે. હવે તું સંયમ, નિયમ, તપ, દાન વગેરે કરતી રહીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કર. આ પ્રમાણે આરાધના કરવાથી શ્રી હરિ તારા ગર્ભમાંથી અવતાર લઈને મારો યશ વધારશે અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપીને તારા હૃદયની અહંકારમય ગ્રંથિને છેદી નાખશે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, પ્રજાપતિ કરદમના આદેશમાં ગૌરવભાવ હોવાથી દેવહૂતિએ તેના પર પૂરો ભરોસો રાખ્યો અને તે નિર્વિકાર જગદગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી. આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી ભગવાન મધુસૂદન કરદમજીના વીર્યનો આશ્રય લઈને તેના દેવહૂતિના ગર્ભમાંથી જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા
તે સમયે આકાશમાં વાદળો જળ વરસાવતા ગર્જના કરી કરીને વાજા વગાડવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી. આકાશમાંથી દેવતાઓએ વરસાવેલા દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો. જળાશયોનું જળ નિર્મળ થઈ ગયું અને બધા જ જીવોના મન પ્રસન્ન થઈ ગયા. એ જ સમયે કરદમજીના સરસ્વતી નદીથી વીંટળાયેલા તે આશ્રમમાં મરીચી વગેરે મુનિઓની સાથે શ્રી બ્રહ્માજી પધાર્યા. હે શત્રુ દમનકારી વિદુરજી, સ્વયં સિદ્ધ જ્ઞાનથી સંપન્ન અજન્મ બ્રહ્માજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે સાક્ષાત પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પોતાના વિશુદ્ધ સત્વમય અંશથી અવતીર્ણ થયા છે. તેથી ભગવાન જે કાર્ય કરવા ઈચ્છતા હતા તેનું તેમણે વિશુદ્ધ ચિત્તે અનુમોદન કર્યું તથા તેનો આદર કર્યો અને પોતાની સમસ્ત ઇન્દ્રિયોથી પ્રસન્નતા પ્રગટ કરતા કરદમજીને આ પ્રમાણે કહ્યું. શ્રી બ્રહ્માજી કહ્યું, હે પ્રિય કરદમ, તમે બીજાઓને માન આપનારા છો. તમે મારું સન્માન કરીને મારી આજ્ઞાનું જે પાલન કર્યું છે તેનાથી તમારા વડે નિષ્કપટ ભાવે મારી પૂજા સંપન્ન થઈ છે. પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા એ જ કરવી જોઈએ કે તેઓ જેવી આજ્ઞા એમ કહીને તેમના આદેશનો આદરપૂર્વક સ્વીકાર કરે. હે પુત્ર, તમે સભ્ય છો. તમારી આ સુંદર પુત્રીઓ પોતાના વંશ થકી આ સૃષ્ટિને અનેક પ્રકારે વધારશે. હવે તમે મરીચી વગેરે આ મુનિવરોને તેમના સ્વભાવ રૂચિ અનુસાર પોતાની પુત્રીઓ સમર્પિત કરો અને સંસારમાં પોતાની સુકીર્તિ ફેલાવો. હે મુનિ, હું જાણું છું કે તેઓ સમસ્ત પ્રાણીઓના નિધિ છે. તેમના અભિષ્ટ મનોરથોને પૂરા કરનારા છે. તે આદિપુરુષ નારાયણ જ પોતાની યોગ માયાથી કપિલના રૂપમાં અવતર્યા છે. પછી તેમણે દેવહૂતિને કહ્યું, હે રાજપુત્રી, સોનેરી વાળ, કમળ જેવા વિશાળ નેત્રો અને કમળ ચિહ્નિત ચરણ કમળોવાળા શિશુના રૂપમાં કૈટભાસુરને હરનારા સાક્ષાત શ્રી હરિએ જ જ્ઞાન વિજ્ઞાન વડે કર્મોની વાસનાઓના મૂળોનું ઉચ્છેદન કરવા માટે તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. તે અવિદ્યાજનિત મોહની ગ્રંથિઓને છેદીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરણ કરશે. એ સિદ્ધોનો સ્વામી થશે અને સાંખ્યાચાર્યોના પણ માનનીય થશે. લોકમાં તમારી કીર્તિનો વિસ્તાર કરશે અને કપિલના નામે વિખ્યાત થશે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જગતનું સર્જન કરનાર બ્રહ્માજી તે બંને કરદમ અને દેવહૂતિને આ પ્રમાણે આશ્વાસન આપીને નારદ અને સનક વગેરેને સાથે લઈને હંસ પર આરૂઢ થઈને બ્રહ્મલોકમાં પ્રસ્થાન કરી ગયા. બ્રહ્માજીના ગયા પછી કરદમજીએ તેમની આજ્ઞા અનુસાર મરીચી વગેરે પ્રજાપતિઓની સાથે પોતાની પુત્રીઓના વિધિપૂર્વક લગ્ન કરી દીધા. તેમણે પોતાની કલા નામની પુત્રી મરીચીને અનસૂયા અત્રિને, શ્રદ્ધા અંગીરાને અને હવિર્ભુ પુલત્સ્યને સમર્પિત કરી. પુલહને તેમને અનુરૂપ ગતિ નામની પુત્રી અર્પિત કરી. ક્રતુની સાથે પરમ સાધ્વી ક્રિયાનું લગ્ન કર્યું. ખ્યાતિ ભૃગુજીને અને અરુંધતી વશિષ્ઠજીને સમર્પિત કરી. શાંતિ નામની પુત્રી અથર્વા ઋષિને અર્પિત કરી કે જેનાથી યજ્ઞકર્મનો વિસ્તાર કરવામાં આવે છે. કરદમજીએ તે વિવાહિત ઋષિઓનો તેમની પત્નીઓની સાથે ઘણો સત્કાર કર્યો. હે વિદુરજી, આ પ્રમાણે લગ્ન થઈ ગયા પછી તે બધા ઋષિઓ કરદમજીની આજ્ઞા લઈને અતિ આનંદપૂર્વક પોતપોતાના આશ્રમોમાં સિધાવી ગયા. કરદમજીએ જોયું કે ત્યાં સાક્ષાત દેવાધિદેવ શ્રી હરિએ જ અવતાર લીધો છે તો તેઓ એકાંતમાં તેમની પાસે ગયા અને તેમણે તેમને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું, અહો, પોતાના પાપ કર્મોને કારણે આ દુઃખમય સંસારમાં વિવિધ પ્રકારે પીડિત થતા રહેતા મનુષ્યો પર દેવતાઓ તો ઘણો સમય વીતવા છતાં પછી પ્રસન્ન થાય છે, પરંતુ જેમના સ્વરૂપને યોગ્યો અનેક જન્મો પર્યંત સાધન કરવાથી સિદ્ધ થયેલી સમાધિ વડે એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે, તે પોતાના ભક્તોનું રક્ષણ કરનારા શ્રી હરિ જ વિષય લોલુપ એવા અમારા થકી થનારી પોતાની અવજ્ઞાનો જરાય ખ્યાલ કર્યા વગર જ અમારે ઘેર અવતર્યા છે. હે પ્રભુ, આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો. આપે પોતાના વચનોને સત્ય કરવા અને સાંખ્ય યોગનો ઉપદેશ કરવા માટે જ મારે ત્યાં અવતાર લીધો છે. હે ભગવાન, આપ પ્રાકૃત રૂપથી રહિત છો. આપના ચતુર્ભુજ
વગેરે જે અલૌકિક રૂપો છે તે જ આપને યોગ્ય લાગે છે તથા મનુષ્ય સદૃશ જે રૂપો આપના ભક્તોને પ્રિય લાગે છે તે પણ આપને રુચિકર પ્રતીત થાય છે. આપની પાદપીઠ ચરણ પાદુકા તત્વજ્ઞાનના ઈચ્છુક વિદ્વાનો વડે સદૈવ વંદનીય છે તથા આપ ઐશ્વર્ય, વૈરાગ્ય, યશ, ગાન, વીર્ય અને શ્રી આ છ ઐશ્વર્યોથી પૂર્ણ છો. હું આપના શરણે છું. હે ભગવાન, આપ પરબ્રહ્મ છો. સઘળી શક્તિઓ આપને આધીન છે. પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, કાળ, ત્રિવિધ, અહંકાર, સમસ્ત લોકો અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપ જ આ સઘળા પ્રપંચ માયામય સંસારને ચેતન શક્તિ વડે પોતાનામાં લીન કરી લો છો. તેથી એ બધાની પર શરૂઆતી પણ આપ જ છો. હું આપ ભગવાન કપિલનું શરણ લઉં છું. હે પ્રભુ, આપે જન્મ લઈને મારા ઋણને ઉતારી દીધું, કારણ કે પુત્ર થવાથી જ પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. તે પ્રમાણે મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો રહીને શોક રહિત થઈને વિચરણ કરીશ. આપ સમસ્ત પ્રજાઓના સ્વામી છો, તેથી જ એ માટે હું આપની આજ્ઞા ઈચ્છું છું. શ્રી ભગવાને કહ્યું, વૈદિક અને લૌકિક તમામ કર્મોમાં સંસાર માટે મારું કહેવું જ પ્રમાણ છે. તેથી તમને જે કહ્યું હતું કે હું તમારે ત્યાં જન્મ લઈશ તેને સત્ય સિદ્ધ કરવા માટે જ મેં આ અવતાર લીધો છે. આ લોકમાં મારો આ જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરે તત્વોનું વિવેચન કરવા માટે જ થયો છે. આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા સમયથી લોપ પામ્યો છે. તેને ફરીથી પ્રવર્તવા માટે જ મેં શરીર ધારણ કર્યું છે, એમ તમે જાણો. હે મુનિ, હું આજ્ઞા આપું છું કે તમે ઈચ્છા પ્રમાણે જાઓ અને પોતાના સમસ્ત કર્મો મને અર્પણ કરતા રહીને દુર્જય મૃત્યુને જીતીને મોક્ષપદ મેળવવા માટે મારી ભક્તિ કરો. હું સ્વયં પ્રકાશ છું અને સમસ્ત જીવોના અંતઃકરણમાં રહેનારો પરમાત્મા છું. તેથી જ્યારે તમે વિશુદ્ધ ભાવે પોતાના અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર કરી લેશો ત્યારે તમામ પ્રકારના સુખોમાંથી મુક્ત થઈને નિર્ભયપદ મોક્ષને પ્રાપ્ત કરી લેશો. હું માતા દેવહૂતિને પણ સમસ્ત કર્મોથી મુક્તિ અપાવનારું આત્મજ્ઞાન આપીશ કે જેનાથી આ સંસારરૂપી ભયમાંથી તેઓ પાર ઉતરી જશે. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાન કપિલના આ પ્રમાણે કહેવાથી પ્રજાપતિ કરદમજી તેમની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાણ કરી ગયા. ત્યાં અહિંસાપૂર્ણ સંન્યાસ ધર્મનું પાલન કરતા રહીને તેમણે એકમાત્ર ભગવાનના શરણે થઈ રહ્યા તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને નિસંગ ભાવે પૃથ્વી પર વિચરવા લાગ્યા. જે કાર્યકારણથી અતીત એટલે કે પર છે, સત્વ વગેરે ગુણોના પ્રકાશક, સત્ય, સત્વ વગેરે ગુણોના પ્રકાશક અને નિર્ગુણ છે તથા અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે, તે પરબ્રહ્મમાં તેમણે પોતાનું મન જોડી દીધું. તેઓ અહંકાર, મમતા અને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત થઈને સમદર્શી તટસ્થ થઈને સૌમાં પોતાનો જ આત્મા જોવા લાગ્યા. તેમની બુદ્ધિ અંતર્મુખ બની શાંત થઈ ગઈ. તે સમયે કરદમજી શાંત મોજાવાળા સમુદ્ર જેવા જણાઈ આવતા હતા. પરમ ભક્તિભાવ વડે સર્વાંતયામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ ગયા. સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત શ્રી ભગવાનને અને સમસ્ત ભૂતોને આત્મ સ્વરૂપ શ્રી હરિમાં સ્થિત જોવા લાગ્યા. આ પ્રમાણે ઈચ્છા અને દ્વેષથી રહિત સર્વત્ર સમબુદ્ધિ અને ભગવત ભક્તિ સંપન્ન થઈને શ્રી કરદમજીએ ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.